શરીરને નિરોગી રાખવા વ્યાયામની જરૂર છે. તેથી શરીરના કોષોમાં ચેતના વધે છે. જો કર્મ ના કરો તો દરરોજ 30 થી 45 મિનિટ ચાલવાનું જરૂરી છે અને યોગાસન 30 મિનિટ કરવા જરૂરી છે. રોગ થતા નથી અથવા જે પોતાની ફરજના કર્મ મનુષ્ય સમજતો નથી તે પશુથી પણ ખરાબ છે. શરીરની જેવી ટેવ પાડો તેવી ટેવો પડે છે. માટે રાત્રે વહેલા સૂઈ જવું તો સવારે વહેલા ઉઠાય છે. દરરોજ 4 વાગે ઉઠવાની ટેવ પાડો. પછી પરમાત્માને આમ નમસ્કાર કરો અને બોલો, ભગવાન, હું તમારો લાખો ઉપકાર માનું છું. આજે મારો નવો દિવસ, આખો દિવસ સારો જાય. આમ હાથને માથા ઉપર રાખી બોલો 10 થી 15 વખત, હું સ્વસ્થ છું, હું સમસ્ત છું, હું તંદુરસ્ત છું. હું હૃદયમાં પછી હૃદયમાં આમ હાથ રાખી ફરીથી બોલો, હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું. તો માઇન્ડ પાવર વધશે. બીજું, સવારે ધ્યાન કરતી વખતે બોલો, મારી સામે પરમાત્મા જ છે. આમ તો પરમાત્મા આપણી આમ ચારે તરફ છે, તેની વચ્ચે આપણે છીએ. શરીરનો અહંભાવ છોડીને નિર્દોષ બનીએ ને પોતાનું શરીર પરમાત્માને સોંપી દેવું, ત્યારે પરમાત્મા તે આપણા શરીરમાં રહીને ઘણા જ અદ્ભુત સારા કર્મો કરી જાય છે. આપણે આપણી મૂર્ખતાને લીધે તે સારા કર્મનો જશ તે મનુષ્ય પોતે લે છે. છતાં જો તે સાચો મનુષ્ય બ્રહ્મજ્ઞાની છે તો તે જશ તે પરમાત્માને જ ફક્ત આપે છે. અને શરીરની શુદ્ધિ મુખ્ય ઉપવાસથી થાય છે. ચિત્તની શુદ્ધિ એકાંતથી થાય છે. મનની શુદ્ધિ મૌનથી થાય છે. શરીરના અવયવ આ જળથી શુદ્ધ થાય છે. મન સત્યથી શુદ્ધ થાય છે. જીવાત્મા બ્રહ્મ જ્ઞાનની શુદ્ધિથી થાય છે અને તપથી પવિત્ર થાય છે. બુદ્ધિ બ્રહ્મ જ્ઞાનથી પવિત્ર થાય છે. આ મનુસ્મૃતિ પાના નંબર 113 શ્લોક 109માં પુરાવો છે. તો પૂરી ઈમાનદારી, સત્ય, ન્યાયના ક્રમથી ધન શુદ્ધિ થાય છે. તેવું ધનનું અનાજ ખાવાથી સર્વ શુદ્ધિ થાય છે. જ્ઞાન, તપ, આહાર, મૂતિકા, મન, પાણી, લીપણ, વાયુ, યજ્ઞ કર્મ, સૂર્ય, કાળ અને શુદ્ધિ, આ બધા આપણા શુદ્ધિકરણ કરવાના પ્રયત્ન કરવા માટેના વસ્તુઓ છે. તે આપણા જીવનમાં ઉતારવાનું છે.